હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એડવર્ટાઇઝમેન્ટની રાહ જોઈ રહ્યા છે અથવા તો એક્ઝામની તૈયારી કરવા માંગે છે અથવા તો કરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણે વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. કારણ કે ઘણા કોલ્સ આવે છે, મેસેજીસ આવે છે કે સર ક્યારે એડવર્ટાઇઝમેન્ટ આવશે, તમે કોર્સ લોન્ચ કરશો કે નહીં. એ બધી જ વસ્તુની આપણે વિડીયોમાં ડિસ્કશન કરીશું. અને ઇમ્પોર્ટન્ટ માહિતી એ કે જે વિદ્યાર્થીઓ પોસ્ટ એક્ઝામની તૈયારી કરે છે અથવા તો કરવા માંગે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે કે જેની અંદર દરેક અપડેટ આ પોસ્ટને લઈને, આ એક્ઝામને લઈને જે પણ અપડેટ હશે તે અમે તમને પ્રોવાઈડ કરતા રહીશું. તો વોટ્સઅપ ગ્રુપ અવશ્ય જોઈન કરી લેજો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો વિડીયોને આગળ વધારતા પહેલા જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય અને વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આ પોસ્ટ, આ વેકેન્સીની એક્ઝામ જ્યાં સુધી કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે દરેક અપડેટ આપતો વિડીયો આ ચેનલ પર લાવતા રહીશું. ઓકે, તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ હું તમને કહીશ કે જે આરઆર બહાર પડેલા છે, હોમ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર, 3 ઓક્ટોબર 2024. ઘણા સમયથી બધા રાહ જોઈ રહ્યા છે એડવર્ટાઇઝમેન્ટની. હવે આમાં જે આરઆર છે તે કઈ પોસ્ટ માટે છે, આરઆર કઈ પોસ્ટ માટે છે તે હું તમને જણાવી દઉં. અહીંયા જે પોસ્ટ જે છે કઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ ક્લાસ 3 અને ટેકનિકલ ઓપરેટર ક્લાસ 3, એના માટે બધા આરઆર છે. સેલેરી શું હશે ને શું પ્રમોશન, એ બધી વસ્તુ. પણ હમણાં આપણે જે કામનું છે એના જ વિશે ડિસ્કશન કરીએ. ઓકે, તો જે ચર્ચાઈ રહ્યું છે કે કેટલી વેકેન્સી છે, તો વાયરલેસ પીએસઆઈ કે જેની વેકેન્સી 126, તેમજ જે ટેકનિકલ ઓપરેટર છે એની વેકેન્સી 551. આટલી બધી વેકેન્સી આવવાની છે, બરાબર છે. હજુ એડવર્ટાઇઝમેન્ટ આવી નથી, પણ આટલી નંબર્સ ઓફ વેકેન્સી આવવાની છે. જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવશે, ઓકે, ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કશન તો કરીશું. એટલે વાયરલેસ પીએસઆઈ ની 126 અને ટેકનિકલ ઓપરેટરની 551 જેટલી પોસ્ટ આવવાની છે, બરાબર છે. હવે પહેલા તો જે વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે કે સર ક્યારે એડવર્ટાઇઝમેન્ટ આવી શકે, બરાબર, તો હું તમને જણાવી દઉં કે ટૂંક સમયમાં એન્ડ ઓફ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર, બરાબર, ત્યાં સુધીમાં આપણી એડવર્ટાઇઝમેન્ટ આવી જ જશે આ પોસ્ટ માટેની. ઓકે, તો હવે આ જે પોસ્ટ આવશે એમાં કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે, નવા આરઆર પ્રમાણે આપણે ચર્ચા કરીશું. તો જે વિદ્યાર્થીઓએ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ECE, બરાબર, ધેન આફ્ટર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન ET, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઓકે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી IT, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સ મિનિમમ 4 years, બરાબર, 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોય એવા વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે, બરાબર. એટલે કે એન્જિનિયરિંગ બી અથવા તો બીટેક જેમણે કરેલું હશે આ બ્રાન્ચમાંથી, તેવા વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. ઓકે, તો આ વાત થઈ ગઈ ક્વોલિફિકેશનની. હવે વાત કરીશું સ્કીમ ઓફ એક્ઝામિનેશનની. હવે આમાં જે એક્ઝામ થશે, બરાબર, તે 2 પાર્ટમાં થવાની છે, પાર્ટ એ અને પાર્ટ બી. ઓકે, પાર્ટ એ જે છે 80 માર્ક્સનું છે અને પાર્ટ બી કેટલા માર્ક્સનું, 120 માર્ક્સની છે. આમ કુલ 200 માર્ક્સની એક્ઝામ થશે. હવે એમાં જે ઇમ્પોર્ટન્ટ છે, 200 માર્ક્સના MCQ હશે, બરાબર, 200 માર્ક્સની એક્ઝામ થશે, 3 કલાકની એક્ઝામ થશે. હવે જે ઇમ્પોર્ટન્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી એ બંને ક્વોલિફાઈંગ નેચર છે. એટલે શું, તમારે પાર્ટ એ માં 40% અને પાર્ટ બી માં 40% અવશ્ય લાવવાના રહેશે. ઓકે, આના વિશે આપણે ડિટેલમાં વ્યવસ્થિત રીતે ડિસ્કશન કરીશું. પણ તમને હમણાં એટલું કહી દઉં કે 80 ના 40% અને 120 ના 40% તો અવશ્ય લાવવાના રહેશે, તો અને તો જ તમે એલિજિબલ ગણાશો, બરાબર. નહીં તો એવું થશે કે ભાઈ 120 માર્ક્સ તમે પાર્ટ બી માં લઈ આવ્યા, પણ જો આમાં 40% નહીં લાવી શક્યા તો તમે મતલબ ક્વોલિફાય થશો નહીં, એટલે કે સિલેક્શન લિસ્ટમાં નામ આવશે નહીં, ભલે માર્ક્સ વધારે હોય. સમજાય છે વાતમાં? એટલે બંનેમાં તમારે 40% માર્ક્સ તો લાવવાના જ રહેશે. હવે જે મેં કીધું છે તે જ છે, જેમ કે પાર્ટ એમાં 80 માર્ક્સ, 80 MCQ. શું છે સિલેબસ, તો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન,
ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, બંધારણ, કરંટ અફેર અને જીકે. બરાબર, આ એનું માર્કિંગ છે. કુલ 80 માર્ક્સનું છે. બરાબર, જીકે વાળો પોર્શન. ત્યારબાદ પાર્ટ બી ટેકનિકલ પોર્શન કેટલા માર્ક્સનો છે? 120 માર્ક્સનો. એમાં પણ 40% છે. ઓકે, અને આ સિલેબસ પણ ડિફાઇન કરી દીધો છે, જેમાં આપણે સબ્જેક્ટ વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ડિવાઇસ એન્ડ સર્કિટ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક VLSI, નેટવર્ક ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટ, then after communication engineering, communication application, processor and controller, essential of network security, web technology, Android application development. આ રીતનો સિલેબસ પણ ડિફાઇન છે. કોઈ ચેન્જીસ હશે તો પણ એના વિશે આપણે ડિસ્કશન કરીશું. ઓકે, હવે તો આટલી વસ્તુ છે. એટલે જે વિદ્યાર્થીઓ આ બ્રાન્ચમાંથી એન્જિનિયરિંગ કર્યું છે BE BTech, ઓકે, તેવા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. જ્યારે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આવશે ત્યારે વધારે માહિતી જોઈશું. હવે જે લાસ્ટ ટાઈમ ભરતી આવી હતી વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર ની વેકેન્સી અહીંયા તમે જોઈ શકો. એ વખતે આખી એક્ઝામ પેટર્ન અને એજ્યુકેશન ક્વોલિફિકેશન થોડું ચેન્જ હતું. ડિપ્લોમા વાળા પ્લસ એક્સપિરિયન્સ હોય તે એપ્લાય કરી શકતા હતા, પણ આ વખતે નથી. બરાબર છે, એટલે એની આપણે ચર્ચા કરતા જ નથી. ખાલી જસ્ટ હું તમને આ માહિતી આપું કે આટલી વેકેન્સી આવી હતી. હવે એમાં શું કટ ઓફ ગયું હતું એ વિડીયો પર આપણે લાવીશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, તો આટલી ઇમ્પોર્ટન્ટ માહિતી હતી કે જેમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને કરવા માંગે છે તો એના માટે થોડી મદદરૂપ થઈ શકે. એટલે જો એડવર્ટાઇઝમેન્ટની તમે રાહ જોઈ રહ્યા છો તો અવશ્ય વેકેન્સી આવશે જ. તો જો પ્રિપેરેશન એના માટે તમે રોકીને બેઠા હોય તો સ્ટાર્ટ કરી જ દેજો અને વાંચવાનું ચાલુ રાખજો. ઓકે, અને મેં કીધું તે પ્રમાણે વોટ્સઅપ ગ્રુપ છે જેમાં તમે જોડાઈ શકો, કે લિંક ક્યાં છે? ડિસ્ક્રિપ્શનમાં છે. અને એમાં આ વેકેન્સીની એક્ઝામને લઈને જે પણ અપડેટ હશે તે અમે આપતા રહીશું. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર કોર્સ આવશે, ઘણી ઇન્ક્વાયરી છે કોર્સ માટેની. બરાબર, તો હું તમને માહિતી આપું કે ઉડાન બેચ અમે લાવવાના છે. બરાબર, એની માહિતી ઉડાન બેચમાં તમારે જે 200 માર્ક્સ છે ને એની ફૂલ પ્રિપેરેશન થઈ જશે. ઓકે, વેલ એક્સપિરિયન્સ વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી તમને ભણાવશે. પૂરી તૈયારી થઈ જશે ઉડાન બેચ, જે વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર માટેની એક્ઝામની તૈયારી માટે. બરાબર, એ ટૂંક સમયમાં હું તમને એની દરેક ડિટેલ જે પણ છે ઉડાન બેચમાં અમે શું પ્રોવાઈડ કરીશું, કઈ રીતના તૈયારી થશે, કયા ફેકલ્ટી ભણાવશે, એ બધી જ માહિતી તમને આપીશું. ઓકે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કે જેથી તમને નોટિફિકેશન તો મળી રહે વાયા એપ્લિકેશન. ઓકે, તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. સ્કેનરથી સ્કેન કરીને તમે ઇન્સ્ટોલ કરી શકો, અથવા તો પ્લે સ્ટોર પર The UTC એપ ટાઈપ કરીને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. ઓકે, અને ત્યારબાદ રજીસ્ટર કરી દેજો કે જેથી જો તમે કોર્સ એનરોલ કરવા માંગતા હોય, The UTC સાથે જોડાવા માંગતા હોય તો તમે કોર્સને એનરોલ કરી શકો. યાદ રાખો, ઘણા વિદ્યાર્થીઓ બીજા બધા કોર્સમાં જોડાઈ ગયા છે. જો કોઈ તમારું ફ્રેન્ડ હોય તો તમે એને રિવ્યુ લઈ શકો કે કયા પ્રકારનું ટીચિંગ અને કયા પ્રકારનું અહીંયા જે અમે પ્રોવાઈડ કરી રહ્યા છે, જેથી તમને ખ્યાલ આવે કે આપણે કોર્સને એનરોલ કરવો જોઈએ કે નહીં. ઓકે, તો લાસ્ટમાં જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે તો પ્લીઝ એ ગ્રુપને અવશ્ય જોઈન કરી લો, વોટ્સએપ ગ્રુપને, કે જેથી તમે દરેક અપડેટથી માહિતગાર રહી શકો. ઓકે, તો આ પોસ્ટને લઈને, આ એક્ઝામને લઈને હજી કોઈ બીજી કોઈ અપડેટ આવશે અથવા તો કંઈ પણ જે માહિતી હશે તો હું આ ચેનલ પર લાવતો રહીશ. તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.